આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપો લગાવ્યા। આપના સોશિયલ મીડિયા અકાઉન્ટથી ભાજપ ડરી ગયું અને આપના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના ભાજપના ઇશારે સસ્પેન્ડ થયા હોવાનો આરોપ ઈસુદાન ગઢવીએ લગાવ્યો। તેમણે કહ્યું કે 28 દિવસમાં 8 કરોડની રીચ અને વ્યૂ મળતા ભાજપ ડરી ગયું। પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, હવે સોશિયલ મીડિયા અકાઉન્ટ સસ્પેન્ડ કર્યા। મિત્રો, આમ આદમી પાર્ટીના જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એમાં 28 દિવસમાં લગભગ અંદાજે 8 કરોડ જેટલા લોકો આ જોયું છે, એટલા વ્યૂઝ મળી રહ્યા છે। ત્યારે આટલા બધા વ્યૂઝથી આટલું બધું રિસ્પોન્સ મળી રહ્યો છે, ચૂંટણીમાં અત્યારે બધો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે ભાજપ એટલું ડરી ગયું છે કે એના ઇશારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલી એકાઉન્ટ આમ આદમી પાર્ટીના છે સસ્પેન્ડ કરાવી દીધા। તમે વિચાર કરો, 7,19,000 જેટલા ફેસબુક ઉપર ને 3,20,000 જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર છે। આ કોણ હતા? એ આમ આદમી હતા, જે પોતાની આ સિસ્ટમની વિરુદ્ધ ને જેની સામે પીડા છે એ લોકો હતા। કોઈ ને કોઈ રીતે સોશિયલ મીડિયા આમ આદમી પાર્ટીના પહેલા નેતાઓને જેલમાં નાખ્યા, FIRઓ કરી અને હવે સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી એની અસર। ખેર, ગુજરાતની જનતા ખૂબ જાગૃત છે, સમજદાર છે।